સુરતના પૂણા વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક શાળા બનાવવા માટે 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેને લઈને આ ગ્રાન્ટ ફાળવ્યાને ઘણો સમય થઈ ગયો છે, છતાં પણ કોન્ટ્રાક્ટ પણ અપાઈ ગયો છે, તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ શાળાનું કામ શરૂ ન થતાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયા અને તેમના સાથી કોર્પોરેટરો છે, તેઓ જે જગ્યાએ પ્લોટ ઉપર શાળા બનવાની છે ત્યાં ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા। દરમિયાન પોલીસનો કાફલો, એસએમસીના જે અધિકારીઓ છે તેઓ પણ દોડી આવ્યા હતા અને ખાતમુહૂર્ત કરતા અટકાવ્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પણ એસએમસીના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સુરતના પુણે વિસ્તારમાં જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા પાયલ સાકરિયાનો આ મત વિસ્તાર છે, તેમના મત વિસ્તારમાં એક શાળા બનાવવા માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ટેન્ડરો અપાઈ ગયા છે, પરંતુ આ શાળા લાંબા સમયથી આનું ખાતમુહૂર્ત ન થયા હોવાના પગલે ગઈકાલે સુરતના વિપક્ષ નેતા પાયલ સાકરિયા, તેમના સાથી કોર્પોરેટરો અને જે સ્થાનિક આગેવાનો છે તેઓ ખાતમુહૂર્ત કરવા માટે પહોંચ્યા હતા, જેમાં તેમણે પાયલ સાકરિયાએ આ બાબતને લઈને સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે કે સરકાર છે એ દેખાવામાં માને છે। સુરતમાં જે આ એક શાળા છે તેના દેખાડા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ખાતમુહૂર્તની રાહ જોવાઈ રહી છે, તેમના આગમનની રાહ જોવાઈ રહી છે અને આ આખી કામગીરી હાલ ટલ્લે ચડી છે, જેને જ લઈને વિપક્ષ દ્વારા છે તે ખાતમુહૂર્ત કરી આ જે શાળા બનાવવામાં આવે તેનું કામ શરૂ કરવામાં આવે ઝડપી, તે માટે માંગ કરવામાં આવી હતી। જોકે આને જ લઈને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો, જેમાં આ લોકો જે સુરતના કોર્પોરેટરો છે આમ આદમી પાર્ટીના અને વિપક્ષ નેતા છે પાયલ સાકરિયા, તેમના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે દરમિયાન પાયલ સાકરિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને પોલીસે તમામ જે કાર્યકર્તાઓ છે, કોર્પોરેટરો છે, તેમની અટકાયત કરવામાં આવી હતી। આપ વિઝ્યુઅલમાં જેવી રીતે જોઈ શકો છો કે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે, તેને લઈને વિવાદ વકર્યો હતો। આને લઈને પાયલ સાકરિયા શું કહી રહ્યા છે તે સાંભળી લો। આજે સુરત મહાનગરપાલિકાના જે આપણા વરાછા ઝોન એના કર્મચારીઓ અને બધાએ જે દાદાગીરી બતાવી છે, આજે તમને બધાને લાઈવ દ્વારા કહેવા માંગુ છું કે મારા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 16 ની અંદર પૂણા ગામની અંદર આ શાળા મંજૂર થઈ ગઈ છે। ઘણા સમયથી શાળા મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પણ કામગીરી એટલા માટે ચાલુ કરવામાં નથી આવતી કેમ કે આ બધા રાહ જોઈ રહ્યા છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવે ત્યારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરે ત્યારે આ જે સ્કૂલો છે એનું ખાતમુહૂર્ત થશે। આ લોકોને શિક્ષણની બાળકોના ભવિષ્ય માટે શાળા બને એમાં રસ નથી, કઈ રીતના ખાતમુહૂર્ત કરવું, કઈ રીતના પોતાના રાજકીય લાભો લેવા એમાં રસ છે। સાથે સાથે આ લોકોએ ફરિયાદ કરી કોર્પોરેશનના અધિકારીઓ અને સોસાયટીના પ્રમુખોને, સોસાયટીના આગેવાનોને અત્યારે પોલીસ ધરી ગઈ છે, એટલે પોલીસ સ્ટેશન લઈ ગયા છે। આ કેટલી હદ સુધીની દાદાગીરી છે, આ દાદાગીરી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। આજે અમે કંઈ પણ થશે, બાકી આ જે વિસ્તાર છે, આ પ્લોટ છે, એમાં જે શાળાનું ખાતમુહૂર્ત છે, ખાતમુહૂર્ત અમે કરીને જ રહીશું। રજૂઆતો અમે કરતા હોય, અમારા વિપક્ષના કોર્પોરેટરો કરતા હોય, ત્યારે આ લોકોથી સંભળાતું નથી। ભારતીય જનતા પાર્ટીના શાસકો માત્ર વાહવાહી કરવા આવતા હોય, પરંતુ જ્યારે અમે શાળાની, શિક્ષણની વાત કરતા હોઈએ ત્યારે બિલકુલ રસ નથી હોતો। અમારા ઉપર ફરિયાદો કરી દેવામાં આવે છે અને આખરે જ્યારે આ શાળાનું કામ મંજૂર થાય છે તો મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીની રાહ જોવાય છે કે પ્રધાનમંત્રી શ્રી આવશે અને એમના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થશે, મુખ્યમંત્રી શ્રી આવશે, એમના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થશે। તો બાળકોને એના શિક્ષણનો જે હક છે એ આપવા માટે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીની રાહ શું કામ જોવાની? જેવી રીતે પાયલ સાકરિયા દ્વારા આરોપો કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ ઇવેન્ટો શિક્ષણને પણ મોટી મોટી ઇવેન્ટના સ્વરૂપમાં દર્શાવવા માટે સરકાર દ્વારા આ પ્રકારના હાથકંડા અપનાવવામાં આવી રહ્યા છે અને બધા અધિકારીઓને જાણે કે સમય જ નથી ને આવી રીતે પુણે વિસ્તારમાં જે છેલ્લા ઘણા સમયથી જે શાળાની કામગીરી છે તે ટલ્લે ચડી હોવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે। આટલામાં જ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જે એસએમસીના અધિકારીઓ છે ત્યાં હતા તેમને બરાબરની ખરી ખોટી સંભળાવી હતી અને ઝાટકણી કાઢી હતી। તેમણે કહ્યું હતું કે અધિકારીઓ છે તે સરકારની દલાલી કરી રહ્યા છે। પહેલા તો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળી લો। ભાઈ સાંભળો બધા આ વિસ્તારના લોકો, અહીંયા આ સરકારી પ્લોટ છે
આજથી 2.5 વર્ષ પહેલા ભાજપ વાળાએ આ પ્લોટ એક બિલ્ડરને વેચવા કાઢેલો સસ્તા ભાવે, અને પછી આ બધા તમે જેને મત આપ્યો છે આ બધા કોર્પોરેટરોએ લડત કરી, રજૂઆત કરી, એક FIR થઈ, અને પછી આ પ્લોટ બચી ગયો. તો હવે આની અંદર સરકારી સ્કૂલ બનાવવા માટે છેલ્લા 2 વર્ષથી આ બધા રજૂઆત કરતા હતા. હવે મંજૂર થઈ. સ્વાભાવિક છે કે સત્તા ભાજપની છે તો મંજૂર તો એમના માધ્યમથી જ થઈ છે, પણ એ બધા એટલા બધા સ્કૂલ પ્રેમી હોત, એટલા બધા શિક્ષણને માનવા વાળા હોત તો આખા ગુજરાતમાં બનાવો ને. જી સર, હું તો વકીલ છું, મારે કયા કાયદાની કઈ કલમમાં મને એટલું જણાવો એટલે તમે વકીલને કયા કાયદા પ્રમાણે લઈ જવા માંગો છો, એટલે હું તમને કીધું કયા કાયદા પ્રમાણે હું ઉદઘાટનમાં નથી. તો પણ હું એમનો એડવોકેટ છું, હું એમનો વકીલ છું, પણ કઈ કાયદા પ્રમાણે લઈ જશો? કયા કાયદા પ્રમાણે તમે આ બધું કરો છો? ભાજપના બોર્ડ પ્રમાણે છે કે કાયદા પ્રમાણે છે? ભાજપ વાળા પ્રમાણે છે કે કાયદા પ્રમાણે? આ બધા ભાજપના ઈશારે આવ્યા છે, ભાજપ વાળાએ મોકલ્યા છે. દબાણ આખા વિસ્તારમાં બેફામ થયા છે, તો આમની પાસે ટાઈમ નથી. કોણ છે એના મેન સાહેબ? અહીંયા આ પાછળ ગેરકાયદેસર બાંધકામ થાય છે, તો આ કોર્પોરેશન વાળા નવરાઈ નથી. ભાજપની દલાલી કરવા માટે બધા દોડીને આવ્યા છે. અહીંયા આટલી હદે દલાલી કરવી હારી નથી. લોકશાહી માટે બરબાદ કરી નાખશો દેશને દલાલી કરી. આ ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે. તમારા મોકાત હોય તો જાઓ, જઈને તોડી નાખો. અહીંયા આવ્યા છો તમે અટકાવવા માટે. શરમ નથી આવતી ભાજપની દલાલી કરવામાં? દેશ બરબાદ કરશો ભેગા મળીને બધા. આ ગેરકાયદેસર બાંધકામ બતાવો. આ ગેરકાયદેસર કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલુ રેસિડેન્સ એરિયામાં. ચાલો ભાઈ, પુણે પોલીસ ગોપાલ ઇટાલિયા છે તે અધિકારીઓ પર બરોબરના બગડ્યા છે. તેમણે કહ્યું છે કે વિસ્તારમાં બેફામ દબાણો થાય છે, ગેરકાયદેસર બાંધકામો થાય છે, ત્યારે અધિકારીઓ છે કાર્યવાહી નથી કરતા, પરંતુ અહીંયા શાળાનું ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યારે અધિકારીઓ છે તે કામગીરી કરી રહ્યા છે. તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે, જેને લઈને સુરતનું રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ખાતમુહૂર્ત છે તે ક્યારે થાય છે ને જે સુરતના ભાવિ એટલે ભવિષ્ય બાળકો છે તેમને ક્યારે શાળામાં જવાનો મોકો મળશે, કેમ કે અત્યારે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વાંકયુદ્ધ ખેલાયો છે અને આ જે ખાતમુહૂર્તને લઈને વિવાદ છે તે વકર્યો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.